અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં સરકારી સસ્તા અનાજની કાળાબજારી કરતા તત્વો સામે પુરવઠા વિભાગે કડક કાર્યવાહી કરી છે. વડિયાના માયાપાદર ગામે બિનઅધિકૃત અનાજનો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઇન્ચાર્જ નાયબ મામલતદાર કુલદીપસિંહ દ્વારા બાતમીના આધારે માયાપાદર ગામે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન એક રિક્ષામાંથી કુલ 245 કિલો ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. તંત્રએ અનાજ અને રિક્ષા સહિત કુલ ₹69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગરીબ પરિવારો માટે ફાળવવામાં આવતું આ રેશનિંગનું અનાજ ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતું રહ્યું હતું અને ઇન્ચાર્જ નાયબ મામલતદાર છેલ્લા 4 મહિનાથી વડિયા પંથકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત સપાટો બોલાવી રહ્યા છે. તેમની આ કાર્યવાહીને કારણે કાળાબજારી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે ગરીબોના હકના અનાજની ઉચાપત કે ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.